Hello friends, welcome to my YouTube channel. Today we are going to discuss about general knowledge questions with answer. So let's start the video. So our first question is યામિની શબ્દનો સમાનાર્થી શબ્દ. ઓપ્શન A યમની બહેન, ઓપ્શન B વીજળી, ઓપ્શન C સમીક્ષા and option D રાત્રિ. So over here right answer is option D રાત્રિ. યામિની શબ્દનો સમાનાર્થી શબ્દ છે રાત્રિ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર. ઓપ્શન એ અંતર્યામી, ઓપ્શન બી સંન્યાસી, ઓપ્શન સી વિદ્વાન એન્ડ ઓપ્શન ડી સર્વજ્ઞ. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી સર્વજ્ઞ. બધું જાણનારનો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે સર્વજ્ઞ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રૂઢિપ્રયોગનો અર્થ શોધીને જણાવો. માથે લેવું. ઓપ્શન એ ગુનો કબૂલ કરવો, ઓપ્શન બી માથા પર વજન ઉપાડવું, ઓપ્શન સી જવાબદારી સંભાળવી એન્ડ ઓપ્શન ડી જવાબદારીમાંથી છૂટી જવું. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન સી જવાબદારી સંભાળવી. માથે લેવુંનો અર્થ થાય છે જવાબદારી સંભાળવી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ માલપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી વલસાડ, ઓપ્શન સી સુરત એન્ડ ઓપ્શન ડી અરવલ્લી. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી અરવલ્લી. માલપુર તાલુકો ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું હતું, માટે તેને કયા નામે ઓળખવામાં આવતું હતું? ઓપ્શન એ ભારતનું માન્ચેસ્ટર, ઓપ્શન બી ભારતની કર્ણાવતી, ઓપ્શન સી ભારતનું ટેક્સાસ એન્ડ ઓપ્શન ડી ભારતનું હેરિટેજ. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ ભારતનું માન્ચેસ્ટર. અગાઉના સમયમાં અમદાવાદ શહેર ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું હતું, માટે તેને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નિપાત જણાવો. લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી હા. ઓપ્શન એ શંકા, ઓપ્શન બી જરાય, ઓપ્શન સી નહોતી એન્ડ ઓપ્શન ડી તો. ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી તો. સો વાક્ય જે છે લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી હા, આ વાક્યમાં નિપાત જે છે તે છે તો. રાઈટ. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી તો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ જિલ્લા આયોજન મંડળને કઈ સમિતિ મદદ કરે છે? ઓપ્શન એ જિલ્લા આયોજન સમિતિ, ઓપ્શન બી તાલુકા આયોજન સમિતિ, ઓપ્શન સી વહીવટી આયોજન સમિતિ એન્ડ ઓપ્શન ડી બી એન્ડ સી. સો બી અને સી એટલે કે જિલ્લા આયોજન મંડળને તાલુકા આયોજન સમિતિ અને વહીવટી આયોજન સમિતિ મદદ કરે છે. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી બી એન્ડ સી. સો તાલુકા આયોજન સમિતિ એન્ડ વહીવટી આયોજન સમિતિ. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? ઓપ્શન એ મહેસાણા, ઓપ્શન બી મહીસાગર, ઓપ્શન સી અરવલ્લી, ઓપ્શન ડી ગાંધીનગર. સો ઓવર હિયર રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી મહીસાગર. સો ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને મહીસાગર જિલ્લાની હદ સ્પર્શતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દાહોદ ખાતે મુઘલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો? ઓપ્શન એ કુતુબુદ્દીન, ઓપ્શન બી જહાંગીર, ઓપ્શન સી અહમદ શાહ એન્ડ ઓપ્શન ડી ઔરંગઝેબ.
So over here right answer is option D, ઔરંગઝેબ. દાહોદ ખાતે મુઘલ સામ્રાજ્યના રાજા ઔરંગઝેબનો જન્મ થયો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ નિપાત જણાવો. ભૂલચૂક માફ કરશો જી. ઓપ્શન એ માફ, ઓપ્શન બી કરશો, option C ભૂલચૂક, and option D G. So over here right answer is option D G. So ભૂલચૂક માફ કરશો જી આ વાક્યમાં નિપાત જે છે તે છે G. So over here right answer is option D G. Please like, comment, share and subscribe this channel. Thank you.